આપણે આજે સૂર્યોદય જ્ઞાન ઉપર માહિતી લઈશું. વક્રતુંડ મહાકાય. શિવ સૂર્યોદય વિષય ઉપર આપણે ચર્ચા કરશું. જે આપણા શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે એનાથી આપણે કઈ રીતે જાણવું, કઈ રીતે જોવું, એને માટેની આપણે ચર્ચા કરશું. એમાં આપણે પહેલા શિવ સૂર્યોદય શું છે? સ્વર એટલે જ પ્રાણ. પ્રાણ આત્માનું ક્રિયાત્મક સ્વરૂપ છે, બરાબર. જે આપણા શરીરની અંદરથી પ્રાણ આવતો જતો પ્રાણ છે એ જ આપણું પ્રાણ છે. જો પ્રાણ ના હોય તો શરીર નકામું છે. આત્મા પરમાત્માનો જ એક અંશ છે, બરાબર. એમ કહીએ તો કંઈ ખોટું નથી. આત્મા પરમાત્મા અને સર્વલોક કહે છે. એટલે પરમાત્મા છે એ જ સર્વવ્યાપી છે. એટલે આપણે જો સર્વોદય જ્ઞાન એટલે આપણા સ્વર જે ઈંગડા, પિંગળા અને સુષુમ્ના એને વિશે આપણે આગળ તો જોઈશું, પણ આ તો સર્વોદય શું છે એ મહત્વનું છે. એ પહેલા આપણે ચર્ચા કરશું. જો આપણા શરીરની અંદર પ્રાણ જ નહીં હોય તો આપણું શરીર સ્થૂળ છે, કશું કામનું નથી, બરાબર. એટલે જે સ્વર છે એ જ આપણો પ્રાણ અને આત્મા છે. જો એનાથી જ આપણે ચાલશું તો આપણું શરીરથી બધા જ કાર્યો કરીશું. અને સર્વોદય જ્ઞાન એવું છે, એક શિવ સર્વોદય, જે માતા પાર્વતીજીએ શંકર ભગવાનને પૂછેલું કે કલિયુગની અંદર બધા જ્ઞાન બધા જ લોક કરી દેવામાં આવે છે. એટલે કોઈ પણ મંત્ર આપણે લઈએ તો એને બધાને લોક કરી દીધેલા છે. તો એ કે કલિયુગની અંદર એવું કોઈ જ્ઞાન આપો. ભગવાન શંકરને પૂછે છે માતાજી કે એવું કોઈ જ્ઞાન આપો કે જેનાથી બધાને કલ્યાણ થાય. એટલે શિવ સર્વોદય જ્ઞાન પાર્વતીજી માતાજીને શંકર ભગવાન કહે છે કે આ જ્ઞાનથી જો લોકોનું કલ્યાણ થશે અને બધા એનાથી ને બધું રીતે મેળવી શકે. એટલે શિવ સર્વોદય એવું એક જ્ઞાન છે કે અશક્યમાં શક્ય વસ્તુને પણ શક્ય બનાવી શકે છે. જો તમારે કશું ના આવડતું, જો શિવ સર્વોદય જ્ઞાન આવડતું હશે તો તમે જિંદગીની અંદર બધા જ કાર્ય કરી શકશો. જો તમે તબિયત પણ તમારી સારી રહેશે, બીમારીમાં પણ સારું થશે, અને તમારે કોઈ પણ કાર્ય કરવું હશે તો જે શિવ સર્વોદયના જ્ઞાનથી કરશો તો તમે એની અંદર 100% સફળતા મેળવશો. એટલે આપણે આજે આ સર્વોદય શું છે એને વિશેની માહિતી લીધી. હવે આગળ આપણે શિવ સર્વોદયને વિશે આગળ જોઈશું ફરીના ચેપ્ટરમાં.